કે જે આરોપી હતા, બરાબર, જેની ઉપર 20 કેસો છે, એને સારું લગાડવા માટે પોલીસ તંત્રએ અમારા ભાઈઓ, ભલે જે પણ હશે, પણ અમારા ભાઈઓને જે માર માર્યો છે જાહેરમાં એક ઢોરની જેમ બાંધી અને જે ગેરવર્તન કર્યું છે, જે માનવ અધિકાર પણ એક વિરુદ્ધ કહેવાય, માનવ માટે પણ. એટલે ખૂબ જ એક ક્ષત્રિયોમાં રોષ છે. પણ ઘણા બધા એવા રાજકારણીઓના પણ હોય છે, ઘણા ગુના કરેલા હોય છે, એના ફુલેકા પણ નથી નીકળતા અને એની સાથે આવા ગેરવર્તન કરી પણ નથી શકતા. તો અહીંયા કેમ અહીંયા તંત્ર વેચાઈ જાય છે, ત્યાં પોલીસ વેચાઈ જાય છે, બરાબર છે. તો અમારા જે ભાઈઓ સાથે જે પોલીસ તંત્રએ ગેરવર્તન કર્યું છે, બરાબર, એની માટે ખાસ કરી હું અને મારા ક્ષત્રિય સમાજના ભાઈઓ, ખૂબ જ અમારા ક્ષત્રિય સમાજમાં રોષ છે. આ તો એવું કહેવત છે ને કે પડે એવું તેવાય. તો એ ટાઈમ એવો હશે. ભલે હું એમ નથી કહેતી કે આપણે કાયદાને હાથમાં લેવો જોઈએ, પણ એ ટાઈમ એવો હશે કે પોલીસને પણ ભાગવું પડ્યું છે. તો આ જે મારા સાવજો છે એ 36 છાતીવાળા ને વાહા મજબૂત છે, બરાબર છે, અને આવા જ હોવા જોઈએ અને મને પ્રાઉડ છે. આ તો બધું એક રાજકારણ આવી ગયું છે આમાં, અને એક ક્ષત્રિય સમાજનો રોષ ઠારવા માટે થઈને 2-3 જણાને સસ્પેન્ડ કરી નાખ્યા છે. પણ અવારનવાર જો આવું થતું રહેશે, બરાબર છે, અવારનવાર અન્યાય કરી અને પછી આવું નાનું મોટું કરી અને એક રોષ ઠારી દેવામાં આવે, તો એવું આજે પણ ન સ્વીકારાય, કાલે પણ ન સ્વીકારાય, બરાબર છે. આજે અમારા ભાઈઓ આરોપી, હાલો હું માનું છું, તો સામેવાળા આરોપી જ હતા ને, બરાબર. જેમ અમારા ભાઈઓને માર્યા છે ને એમ સામેવાળાને મારે જાહેરમાં, બરાબર, અને એનું ફુલેકું કાઢે, ત્યારે અમારા ક્ષત્રિય સમાજમાં થશે. અને ખાસ કરીને પોલીસ તંત્ર જેટલા પણ હતા એમાં જે અમારા ભાઈઓને માર્યા છે, બધા જેટલા હતા ને બધાને સસ્પેન્ડ કરે, ત્યારે અમારી માંગણી એક અમને એમ થશે કે અમને ન્યાય મળ્યો છે. જી. પાટણના ઝીલિયાની આખી ઘટના સામે આવીને ત્યારબાદ આ ઘટનાને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. ચર્ચાઓ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે ક્ષત્રિય સમાજ મેદાન આવ્યું છે અને ક્ષત્રિય સમાજ દ્વારા એક આખા મહાસંમેલનની પણ જાહેરાત કરવામાં આવી છે. આ મહાસંમેલનને લઈને પણ વાત કરીશું કારણ કે અલ્પેશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું ને ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે કે મહાસંમેલન થશે કે નહીં, અને એનાથી પણ વિશેષ આખી ઘટનાને લઈને વાત કરવી છે. અને આપણી સાથે આજે આખી બાબતે ચર્ચા કરવા માટે પદ્મિની વાળા જોડાયા છે. પદ્મિનીબા, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી, જય માતાજી. જી, થેન્ક યુ. પદ્મિનીબા, આખી જે ઘટના સામે આવી, સૌપ્રથમ તો ઝીલિયાની, એને લઈને શું કહેવા માંગશો? જે પણ ઘટના બની એ એક અમારી માટે ખૂબ જ દુઃખદ ઘટના છે કે જે આરોપી હતા, બરાબર, જેની ઉપર 20 કેસો છે, એને સારું લગાડવા માટે પોલીસ તંત્રએ અમારા ભાઈઓ, ભલે જે પણ હશે, પણ અમારા ભાઈઓને જે માર માર્યો છે જાહેરમાં એક ઢોરની જેમ બાંધી અને જે ગેરવર્તન કર્યું છે, જે માનવ અધિકાર પણ એક વિરુદ્ધ કહેવાય, માનવ માટે પણ. એટલે ખૂબ જ એક ક્ષત્રિયોમાં રોષ છે કે ઘણા બધા, હું કોઈને ટાર્ગેટ નથી કરતી, પણ ઘણા બધા એવા રાજકારણીઓના પણ હોય છે, ઘણા ગુના કરેલા હોય છે, એના ફુલેકા પણ નથી નીકળતા અને એની સાથે આવા ગેરવર્તન કરી પણ નથી શકતા. તો અહીંયા કેમ અહીંયા તંત્ર વેચાઈ જાય છે, ત્યાં પોલીસ વેચાઈ જાય છે, બરાબર છે. તો અમારા જે ભાઈઓ સાથે જે પોલીસ તંત્રએ ગેરવર્તન કર્યું છે, બરાબર, એની માટે ખાસ કરી હું અને મારા ક્ષત્રિય સમાજના ભાઈઓ, ખૂબ જ અમારા ક્ષત્રિય સમાજમાં રોષ છે અને આવું બીજી વાર ન થાય. અને જે પણ બધા ભાઈઓ છે એની માટે મને ખૂબ જ પ્રાઉડ છે કે જે પણ એ લોકોએ, આ તો એવું કહેવત છે ને કે પડે એવું તેવાય. તો એ ટાઈમ એવો હશે. ભલે હું એમ નથી કહેતી કે આપણે કાયદાને હાથમાં લેવો જોઈએ, પણ એ ટાઈમ એવો હશે કે પોલીસને પણ ભાગવું પડ્યું છે. તો આ જે મારા સાવજો છે એ 36 છાતીવાળા ને વાહા મજબૂત છે, બરાબર છે, અને આવા જ હોવા જોઈએ. અને મને પ્રાઉડ છે આવા ભાઈઓ ઉપર કે તમારી સાથે ખોટું થાય છે તો સામે કોઈ પણ હોય, પોલીસ તંત્ર હોય, સરકાર હોય, એને મુંહતોડ જવાબ દેવો જરૂરી છે. તો એક આ લોકોએ સાબિત કરીને દેખાડ્યું છે કે એકવાર તો પોલીસને ભાગવું જ પડ્યું છે. પછી ભલે અમારા ભાઈઓને બાંધીને માર્યા છે, બરાબર છે, અમારા ભાઈને ખુલ્લા મૂકે તો ખબર જ પડી જાય કે શું એનું પરિણામ આવે, પણ બાંધીને માર્યા છે એમાં કઈ અમને ઓલું છે નહીં, બરાબર. ભલે કાંઈ વાંધો નહીં, પણ બીજી વાર તંત્ર, પોલીસ
ખાસ ધ્યાન રાખે કે આવું અન્યાય બીજી વાર ક્ષત્રિય સમાજના ભાઈઓ નહીં, કોઈ પણ સમાજના ભાઈઓ સાથે ન થવું જોઈએ. કેમ કે રાજકારણીઓમાં જે હોય છે ને એ લોકોનું કઈ નથી થતું, આ સામાન્ય પબ્લિક સાથે આટલો બધો અન્યાય થાય છે. જી પદ્મિનીબા, એક ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે આખી ઘટનાને લઈને જે ભાવેશ ઝીલિયા, ભાર્ગવ ઝીલિયા છે ને એ એક અસામાજિક તત્વો જ છે, એમની સામે ગુંડા તત્વો જ છે કે જેમના દ્વારા એમની સામે અનેક એવા કેસો પણ નોંધાયેલા છે. ક્ષત્રિય સમાજ એવી માંગ કરી રહ્યું છે કે સામે ભાવેશ ઝીલિયા, ભાર્ગવ ઝીલિયા, ઝીલિયા ગેંગના જે લોકો છે એમનો પણ વરઘોડો નીકાળવામાં આવે ને આખી ઘટનામાં પોલીસની જો વાત કરવામાં આવે તો પોલીસે કાર્યવાહી પણ કરી. એમનો જે ફાર્મ હાઉસ છે ઝીલિયામાં, એ ફાર્મ હાઉસ કે જ્યાંથી પોલીસને ભાગી જવું પડ્યું હતું, એ ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે. અને બીજી તરફ જે આખી ઘટના સામે આવી કે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ, જે રીતે પોલીસ દ્વારા સરઘસ નીકાળવામાં આવ્યો યુવાનોનો, એ પણ આરોપી જ હતા. પરંતુ આખી ઘટનાને લઈને 4 પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો હવે શું એવું લાગી રહ્યું છે કે ન્યાય મળ્યો છે સમાજને? જીના, ચોક્કસ એવું સેજે લાગી નથી રહ્યું. આ તો બધું એક રાજકારણ આવી ગયું છે આમાં, અને એક ક્ષત્રિય સમાજનો રોષ ઠારવા માટે થઈને 2-3 જણાને સસ્પેન્ડ કરી નાખ્યા છે. પણ અવારનવાર જો આવું થતું રહેશે, બરાબર છે, અવારનવાર અન્યાય કરી અને પછી આવું નાનું મોટું કરી અને એક રોષ ઠારી દેવામાં આવે, તો એવું આજે પણ ન સ્વીકારાય, કાલે પણ ન સ્વીકારાય. બરાબર છે. આજે અમારા ભાઈઓ આરોપી, હાલો હું માનું છું, તો સામેવાળા આરોપી જ હતા ને, બરાબર. જેમ અમારા ભાઈઓને માર્યા છે ને એમ સામેવાળાને મારે જાહેરમાં, બરાબર, અને એનું ફૂલેકું કાઢે, ત્યારે અમારા ક્ષત્રિય સમાજમાં થશે. અને ખાસ કરીને પોલીસ તંત્ર જેટલા પણ હતા એમાં જે અમારા ભાઈઓને માર્યા છે, બધા જેટલા હતા ને બધાયને સસ્પેન્ડ કરે, ત્યારે અમારી માંગણી એક અમને એમ થશે કે અમને ન્યાય મળ્યો છે. જી પદ્મિનીબા, કાલે જ્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોની મીટિંગ થઈ આખી પોલીસ સાથે, પાટણ પોલીસ સાથે, અને ત્યારબાદ અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું કે જે સંમેલન થવાનું છે એ સંમેલન નથી થવાનું. એની સામે અભિજીતસિંહ બારડ દ્વારા આખી બાબતને લઈ અને અભિજીતસિંહ બારડનો એક પોસ્ટર વાયરલ થઈ રહ્યો છે ને એને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. મેં જ્યારે અભિજીતસિંહ બારડ સાથે વાત કરી હતી કાલે, ત્યારે એમણે કહ્યું હતું કે જે સંમેલન થવાનું છે ને સંમેલન થશે જ. અને હવે ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરના નિવેદન બાદ પોસ્ટર સામે આવ્યું છે કે તોપના નાળે બાંધી દેજો, ફાંસીના માચડે લટકાવી દેજો, ગોળીઓથી વીંધી દેજો, પણ ડંકાની ચોટ પર કહું છું કે 23 માર્ચ સવારે 10 કલાકે અભિજીતસિંહ બારડ રામબાઈ માતાજીના દર્શને અચૂક વામે આવશે. અને બીજી તરફ અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું. હવે આખી બાબતને લઈને સંમેલનનું શું? કારણ કે ક્ષત્રિય સમાજને પણ એવું થઈ ગયું છે કે હવે સંમેલન જરૂરી છે. જી ના, 100%. જેટલા પણ ક્ષત્રિય સમાજના ભાઈઓ આ મીડિયાના માધ્યમ દ્વારા, હું અભિજીતભાઈની સાથે છું અને આપણે સૌ એમની સાથે જ રહેવું જોઈએ. અને હંમેશા આવું કાંઈ પણ જ્યારે પણ બનાવ બને છે ત્યારે સત્યની સાથે જે લડતા હોય ને એને સાઇડલાઇન કરી દેવામાં આવે છે, અને આમાં રાજકારણીઓ આવી જાય છે અને પોતાનો વ્યક્તિગત લાભ લઈ અને પોતે નીકળી જાય છે. એટલે સંમેલન થવું જ જોઈએ. અને ઘણા બધા ભાઈઓ કહે છે કે સંમેલન થવું જ જોઈએ, એટલે સંમેલન થશે અને અમે બધા ત્યાં મળશું. અને અભિજીતભાઈ જે લડાઈ લડી રહ્યા છે એ સત્યના માર્ગની લડાઈ છે, બરાબર છે, એટલે અમે બધા એમની સાથે છીએ. જી વધુમાં એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. આખી જ્યારે ઘટના સામે આવી હતી ને ત્યારબાદ જ્યારે જાહેરાત કરવામાં આવી ક્ષત્રિય સમાજના સંમેલનની, ત્યારે સવાલો પણ અનેક ઊભા થયા કે આ સંમેલનમાં કોણ જશે, કારણ કે આખી લડાઈ આરોપીઓ માટેની લડાઈ છે એવી વાતો થઈ રહી હતી. અને ત્યારબાદ અભિજીતસિંહ બારડ સામે આવ્યા અને તેમણે કહ્યું કે આખી બાબતને લઈને સંમેલન તો થશે જ. અને ખાસ કરીને જે સામે તરફથી બીજી માંગણી એક કરવામાં આવી રહી છે ક્ષત્રિય સમાજ દ્વારા કે જે ભાવેશ ઝીલિયા, ભાર્ગવ ઝીલિયા છે, એમના સામે અનેક કિસ્સાઓ છે, અનેક એવા કેસો છે 2021 થી લઈને અત્યાર સુધી, ગુજસી ટોકનો કેસ હોય કે કોઈ પણ કેસ હોય, તો આખી બાબતને લઈને એ સભામાં શું માંગણીઓ કરવામાં આવશે? માત્ર ને માત્ર જે ક્ષત્રિય સમાજના યુવકો છે એમને લઈને માંગણીઓ કરવામાં આવશે કે ભાવેશ ઝીલિયા, ભાર્ગવ ઝીલિયાને લઈને પણ કોઈ માંગણી સમાજ મૂકશે સંમેલન દરમિયાન? ત્યાં તો બધા સાથે મળીએ, બરાબર, અને ત્યાં જ જે થશે બધા સાથે મળીને વિચારીશું. પણ એક હું કહું ને તો અમારા ક્ષત્રિય સમાજના કેટલા બધા ભાઈઓ સાથે મારે વાતચીત થઈ છે, તો અમારા આરોપી ઠેરવવામાં આવ્યા છે. ચાલો અમે માની લઈએ એમને એક કાયદો હાથમાં લીધો છે, પણ ઘણીવાર એવું
કે ન છૂટકે કાયદો હાથમાં લેવો પડે છે. એટલે એક આરોપી માટેની લડાઈ નથી. અમારા ભાઈઓને આરોપી બનાવી દેવામાં આવ્યા છે. બરાબર, અમારા ભાઈઓ તો એક આરોપીઓની સામે લડત દેવા ગયા હતા. એ લોકો ઉપર 20-20 તો આજે એ લોકોની ઉપર આજે ફૂલેકું નીકાળવું જોઈએ અને અમારા ભાઈઓને જેમ જાહેરમાં બાંધીને માર્યા એવી રીતના મારે, હું ફરીવાર પાછી કહું છું, બરાબર છે. ત્યારે અમારા સમાજમાં અમને એમ થશે કે તંત્ર બંને પક્ષનું સાંભળે છે, બરાબર, નહીં કે જઈ અને એક જ પક્ષનું સાંભળે છે. જી, પદ્મિનીબા, આપ અમારી સાથે જોડાયા અને આખી બાબતને લઈ અને ચર્ચા કરી, એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. એટલે કે હવે આખી બાબતને લઈને જે ચર્ચાઓ હતી, જે વાત હતી કે શું ક્ષત્રિય સમાજનું આખું મહાસંમેલન મળવાનું છે, મહાસંમેલન મળશે કે નહીં, અને એનાથી પણ વિશેષ શું માંગણીઓ કરવામાં આવશે આખી બાબતને લઈ, અને વાત અહીંયા પદ્મિનીબાવાળા દ્વારા સ્પષ્ટ એવી કરવામાં આવી છે કે આ મહાસંમેલન તો મળશે જ. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈ અને કોઈ બીજું નિવેદન સામે આવે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.